અરેઠના તડકેશ્વરમાં ટાંકી તૂટવા મામલે ધરપકડ. માંડવી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 2 એન્જિનિયર, 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને પકડ્યા છે. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પકડાયેલા તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલમાં જ સમગ્ર ઘટના દેશભરમાં ચર્ચામાં છે કે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે કોઈ પણ વિકાસના કાર્ય માટે અને તેમાં ભ્રષ્ટાચાર જે છે તે થાય છે, જેમાં સામાન્ય વ્યક્તિથી લઈ અને તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે. અને આ દ્રશ્યો પણ એ સાબિત કરી રહ્યું છે કે જે ટાંકી બનાવવામાં આવી તેમાં તો 11 લાખ કેપેસિટી હતી લીટર પાણીની. 11 લાખ લીટર કેપેસિટીવાળી ટાંકી 7 લાખ લીટર પાણી ભરાતા જ કડડભૂસ થઈ ગઈ અને સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાથી કોઈનો જીવ નથી ગયો. પરંતુ જે વાત છે તે મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ અત્યારના જાણકારી છે તે પ્રમાણે 2 એન્જિનિયર અને 5 કન્સ્ટ્રક્શનને લગતા લોકોને પકડવામાં આવ્યા છે. તો ધરાશાયી થવાના ટાંકી મામલે FSL, ગાંધીનગર વિજિલન્સ અને માંડવી ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સરકારી પંચોએ સ્થળ પર પંચકેશ કર્યું છે. વિજિલન્સની ટીમે ધ્વસ્ત ટાંકીના સેમ્પલ લીધા છે. ધરાશાયી થયેલ ટાંકીને 4 તરફથી કરાઈ છે કોર્ડન. આ ઘટનામાં 3 અધિકારીઓ અને 2 એજન્સીના લોકો મળી 5 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. તો સમગ્ર મામલે પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. 5 લોકોને ડિટેન કરી શરૂ કરાઈ છે પૂછપરછ. તો જ્યાં આગળ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા સમગ્ર ગુજરાતની અંદર, જે સૌથી મોટા કૌભાંડની ચર્ચા કરવામાં આવી હતી કે જેમને દેશની અંદર ગુજરાતને એક વિકાસના મોડલ તરીકે જોવામાં આવે છે, તે વિકાસના મોડલમાં કોણ છે આ ભ્રષ્ટાચારીઓ કે જે નામ ખરાબ કરી રહ્યું છે ગુજરાતનું, સુરતનું, તેને લઈને પણ લોકોમાં રોષ હતો. તો સરકારના પણ ધ્યાનમાં સમગ્ર ઘટના આવતા તેઓએ પણ પગલાં ભરવાની શરૂઆત કરી હતી. પોલીસને તપાસને લઈને આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈને 2 એન્જિનિયરની તો ધરપકડ કરવામાં આવી હોવાની પહેલા જાણકારી હતી અને અન્ય 5 લોકો જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે તેઓને પણ પકડવામાં આવ્યા હોવાની જાણકારી છે.